તો ગાઈઝ આજે આપણે આવ્યા હતા રામાપીર મંદિરની અંદર અને અમારા મિતેશભાઈ બેઠા છે. તો આજના અમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? મજામાં જ છો ને? મજામાં જ હશો. તો આપણે જૂના રીસામાં બધું જોઈ લો. મિતેશભાઈ બેઠા છે. મંદિર આખું રામાપીરના મંદિરે આવીએ. લાઇબ્રેરી છે ને સામે મંદિર છે. આ જોઈ લો મસ્ત રામાધણીનું આખું અમારે અહીંયા મંદિરને લાઇબ્રેરી છે અમારે. બહુ મસ્ત જગ્યા, એકદમ શાંત વાતાવરણવાળી. વાતાવરણ એકદમ મસ્ત નેચરલ. જોઈ લો પક્ષીઓનો કલરવ ભાઈ જોરદાર. જો અમારા બાપુને બેઠા છે. પક્ષી જુઓ કેવા બેઠા છે. મોર આવેલો છે દાણા ખાવા. જગ્યા બહુ મસ્ત છે ને સામે પેલી બાજુ મંદિર છે સિકોતરમાનું. બીજું તો શું કહેવું, આપણે અહીંયા મોટું કયું વિશ્વનું બનવાનું ભાઈ? શું બનવાનું છે? હે કયું બનવાનું છે? આપણે પ્રાણી સંગ્રહાલય. આ મારે મિત્ર છે. શું નામ ભાઈનું? ગગોભાઈ ઉર્ફે શું નામ? તો ચલો અમે મિત્રો અહીંયા અમારો બ્લોગ સમાપ્ત કરીશું. બાકી તો મજા જ છે. હવે ખાસા દિવસે હવે આપણે ચાલુ કર્યું બ્લોગ બનાવવાનું, કેમ કે આટલા દિવસથી તકલીફ હતી તો આપણે બ્લોગ બનાવવાનું બંધ હતું. આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પાછું. તો બ્લોગ બનાવ્યો છે આપણે, હલકા ફુલકા બ્લોગ બનાવ્યો નાનો. તો સામે દેખો મસ્ત પક્ષીઓ કેવા બેઠા છે. બસ આપણે પક્ષીઓ જ બતાવ્યા આ વ્લોગની અંદર. વ્લોગ બનાવ્યો. બાકી તો આપણે હમણાં જઈને આપણે ત્યાં આગળ ખાસું બધું દબાણ બી હટેરું છે. અને મોટું વિશ્વનું બીજા નંબરનું ભાઈ હે મિત? હા, વિશ્વનું બીજા નંબરનું બનવાનું એમ ભાઈ. વિશ્વનું બીજા નંબરનું પ્રાણી સંગ્રહાલય બનવાનું. બહુ ખાસી મોટી જગ્યા અમને નીકાળી છે અને ઘણા ખરા ઘર બી અહીંયા જાય છે દબાણની અંદર. તો આ મંદિર બી થોડું મંદિર તો નહીં જતું પણ આ જગ્યા બી થોડી જાય છે આપણે. તો મસ્ત આપણે બનશે એટલે બી આપણે મસ્ત બતાવીશું તમને. તો ચલો મિત્રો આપણે અહીંયા આપણા વ્લોગને આપણે રોડે જઈએ તો કદાચ બતાવશું, નકર આપણે આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું. તો આપણે જઈશું રોડે અને રોડે જઈને આપણે આપણા મિત્રોને મળીશું અને તમને વ્લોગમાં બતાવીશું. નકર પછી એવું હશે તો આપણે આ વ્લોગને આપણે સમાપ્ત કરીશું. અમારા ભાઈ શરમાઈને જાય રહ્યા છે. તો ચલો આપણે જઈએ હવે. તો ગાઈસ હવે આપણે રોડે આવી ગયા અને દેખો ખાલી સનીભાઈ બેઠા છે. મંચુરિયનની લારી આવી ગયા હાઈવે ઉપર. નજારો બધું સુમસામ છે, એટલું બધું માર્કેટ નહીં હાલ. જોઈ લો તો ચલો ગાઈસ હવે આપણે અહીંયા આપણા વ્લોગને આપણે સમાપ્ત કરીશું. અહીંયા આગળ મળીએ કાલના નવા વ્લોગની અંદર.
તો બધાને બાય બાય, જય માતાજી.